નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા નજીક આવેલી નંદેસરી ઔદ્યોગિક વસાહતની જીએસપી ક્રોપ સાયન્સ કંપની દ્વારા CSR હેઠળ એક ઉત્કૃષ્ટ સરાહનીય પહેલ કરવામાં આવી છે. કંપની દ્વારા આસપાસના ગ્રામ્ય વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા 5500થી વધુ ભૂલકાઓને વિનામૂલ્યે ચોપડા અને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નંદેસરી GIDCમાં કાર્યરત GSP ક્રોપ સાયન્સ કંપની દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી CSR પ્રવૃત્તિ અંતર્ગત વિશાળ ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ દામાપુરા પ્રાથમિક શાળા, રઢિયાપુરા પ્રાથમિક શાળા, રૂપાપુરા પ્રાથમિક શાળા, કૃષ્ણનગર પ્રાથમિક શાળા અને નંદેસરી પ્રાથમિક શાળા સહિતના આસપાસના ગામોની શાળાઓના 5500થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે GSP કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જયેશ વિસાવાડિયા, ભાજપના પૂર્વ તાલુકા સદસ્ય જસવંતસિંહ પડિયાર, કંપનીના કર્મચારીઓ, શાળાના શિક્ષકો તથા ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો અને શાળા પરિવારે કંપની દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવતી આવી સામાજિક કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો. GSP ક્રોપ સાયન્સ લિમિટેડ તરફથી CSR એક્ટિવિટી ની અંદર દર વખતે જેમ આ વખતે પણ પુસ્તક વિતરણ કર્યું છે. ટોટલ 9 શાળાઓમાં 5500 ચોપડાનું વિતરણ કરેલું છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.